સુરતમાં ગણેશ ઉત્સવની જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સુરતમાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓ બનાવી તેને શણગારવાની શરૂઆત કરી દેવામાં આવી છે। સુરત કોટ સર્ફિલ રોડ ખાતે એક પરિવારના લોકો ગણેશજીની પ્રતિમા બનાવે છે। પતિ પત્ની, દિયર દિયાણી, જેઠાણી, ભાઈઓ બધા સાથે મળીને શ્રીજીની પ્રતિમાઓ ડેકોરેટ કરે છે। છેલ્લા 3 વર્ષથી એક જ પરિવારના સભ્યો મળીને આ કામ કરે છે। હિરેનભાઈને ત્યાં 6 ઇંચથી લઈને 6 ફૂટ સુધીની અદ્ભુત શ્રીજીની પ્રતિમાઓ બનાવવામાં આવે છે। પરિવારની મહિલાઓ એક સાથે મળી શ્રીજીની પ્રતિમાનું ડેકોરેશન કરે છે। માટી સહિત પેપરમાંથી બનાવેલ અવલૌકિક શ્રીજીની પ્રતિમાઓ તેમને ત્યાં હોય છે। ગણેશ ઉત્સવના 6 મહિના અગાઉથી તેઓ આ કામમાં જોતરાઈ જાય છે। શ્રીજીના અલગ અલગ સ્વરૂપની અદ્ભુત પ્રતિમાઓ હિરેનભાઈ તેમના પરિવારની મહિલાઓ દ્વારા તૈયાર કરાય છે। સુરતમાં અમારે 2 જગ્યાએ શોપ છે। એક ગોપીભાઈ ઇન્ડિયન મંદિર પાસે છે અને એક અમારી મેન નવાપુરા અર્બનની બાજુમાં કોસાબી રોડ પર। કેટલા મહિનાથી તમે આ ગણપતિનું ડેકોરેશનની તૈયારી? એકચ્યુઅલી અમારું તો ડેકોરેશનનું કામ ગણપતિના ગયા પછી સ્ટાર્ટ થઈ જાય, 1 મહિનો પછી દિવાળી પછી અમે લાગી જઈએ છીએ ને એના માટે તૈયારી નવીનતા માટે કંઈ ને કંઈ નવું શોધવા માટે, નવું કરવા માટે ફેમિલી મેમ્બર મળીને કરતા રહીએ છીએ। આમાં તમે બધા ફેમિલી મેમ્બર બધા સાથે જ? બધા ફેમિલી મેમ્બર સાથે, ભાઈ, ભાઈના વાઈફ, ફ્રેન્ડ, ફ્રેન્ડની વાઈફ, બધા મળી ટોટલ ફેમિલીના 8 મેમ્બર છે। તમારે ત્યાં કેટલા ફૂટથી કેટલા ફૂટ સુધીની મૂર્તિઓ બનાવવામાં? અમારે ત્યાં તમને 6 ઇંચથી લઈને 5 ફૂટની મૂર્તિ જોવા મળશે। ક્યાંથી તમારા કસ્ટમર મૂર્તિઓ? એકચ્યુઅલી સુરતના તો છે, સુરતની બહારના પણ અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, ગયા વર્ષે અમે આઈપીથી પંજાબ સુધી મૂર્તિ પેક કરીને મોકલી આપેલી છે। મૂર્તિઓનું જે ડેકોરેશન છે એ તમે કેવી રીતે બનાવો છો? એમાં શું મૂર્તિના ડેકોરેશનમાં બેઝિક અમે કપરું છે, લેસ છે, નવી લેસો ને એને ઉપર ડિઝાઇનો નવી અને પ્લસ કે પિંડી ફેટા, સાપો, અલગ ટાઈપની વેરાયટીઓના રાઉન્ડ ફેટા ને બધું બનાવીએ છીએ। હાલમાં જે પ્રશાસન છે, તંત્ર છે, તેઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ખાસ લોકોને અપીલ કરવામાં આવી છે, તો આપણે ત્યાં પ્રતિમાઓ કેવી રીતની બનાવી? એકચ્યુઅલી અત્યારે અમારે ત્યાં પ્યોર માટીની મૂર્તિ છે, સાડુ માટી કહીને તે મૂર્તિ બનાવી છે અને જે પ્રશાસન જોડે અત્યારે નવી ચર્ચા કરી છે કે ઇકો ફ્રેન્ડલી જે મોટી મૂર્તિઓ માટે, એના માટે ખાસ મૂર્તિ લાવ્યા છે, પેપર માટીની મૂર્તિ। એ આ વર્ષથી અમે નવો કોન્સેપ્ટ ચાલુ કર્યું છે કે પબ્લિકને નવી વસ્તુ વેરાયટી જોવા મળે। પેપર માટીમાં પણ અમે પીઓપી જેવું ફિનિશિંગ આપીએ છીએ। પેપર માટીની મૂર્તિઓ અને જે માટીની મૂર્તિઓ એમાં ડિફરન્સ શું? પેપર માટીની મૂર્તિ ને માટીની મૂર્તિમાં સૌથી મેઇન ડિફરન્સ છે જે મજબૂતાઈ વધી જશે અને વેટમાં હલકું થઈ જશે, જેથી કરીને 5 ફૂટની મૂર્તિ પણ એક વ્યક્તિ એકલો ઉચકી લેશે, જ્યારે આ એક 1.5 ફૂટની મૂર્તિ પણ વ્યક્તિ એકલો ઉચકી ના શકે। પેપરમાંથી જે બનાવેલી મૂર્તિઓ છે અને માટીની ભાવમાં શું ડિફરન્સ? પેપર માટીને માટીની મૂર્તિમાં માઇનર ડિફરન્સ રહેશે, જેમ કે સમજો કે પ્યોર માટીની મૂર્તિ અમારી 3 ફૂટની મૂર્તિ હશે તો એ 20 થી 25 હજારમાં સેલિંગ કરશું, ત્યારે પેપર માટીની મૂર્તિ અમે 25 થી 30 હજારમાં સેલિંગ કરશું। આગામી દિવસોમાં જે હવે ગણેશ ઉત્સવ આવશે તો તેના માટે તમે ગણેશ મંડળને તેમજ આયોજકોને શું મેસેજ આપો? અમે ગણેશ મંડળના આયોજકને એક જ મેસેજ આપશું કે ઘણી સારી નાની મૂર્તિઓ લાવો વિથ ડેકોરેશન ને મંડપ ને પંડાલોમાં સારું ડેકોરેશન કરો, જેથી કરીને 10 દિવસ બાપાને પણ એવું લાગે, ફીલ થાય કે હું નવી જગ્યાએ આવ્યો છું ને ત્યાં મને થોડી સુકૂનની શાંતિ મળે છે। તમે જે આ ગણપતિની મૂર્તિનું જે ડેકોરેશન કરો છો, કેટલા ટાઈમથી આમાં જોડાયેલા? અમે 3 વર્ષથી આમાં જોડાયેલા છે અને ગણપતિ આવે એના અમે 6 મહિના પહેલા સ્ટાર્ટિંગ કરી દઈએ છીએ ડેકોરેશન એ બધું કરવાનું મૂર્તિનું। હા, અમે બધા ફેમિલી મેમ્બર્સ છે। ફેમિલી મેમ્બર્સમાં મારા હસબન્ડ છે, અમે દિયર, જેઠાણી, અમે બધા સાથે મળીને જ કરીએ છીએ। દર વર્ષે આ રીતે જ ગણપતિ ડેકોરેશનનું કરો? હા, આ રીતે જ કરીએ છીએ, મતલબમાં થોડુંક ચેન્જીસ લાવીએ છીએ એની અંદર, નવી વેરાયટી। ગણપતિમાં શું ચેન્જીસ લાવો? આ વખતે ગણપતિમાં ચેન્જીસમાં અમે મૂર્તિનું ધોતીનું કનેક્શન, લેસનું કનેક્શન, આ ધોતી ફેટા છે એ બધામાં અમે ચેન્જીસ લાવ્યા છે। આપણે ત્યાં કોઈ યુનિક એવી મૂર્તિ જે અલગ કંઈક બનાવેલી? હા, છે ને અમારા અહીંયા આઈડિયા ઉપર બ્રાહ્મણ સ્વરૂપમાં છે। અને આપણે ત્યાં મૂર્તિઓ હાલમાં અત્યારે જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટેની લોકોને અપીલ કરવામાં આવે છે, આપણે ત્યાં કેવી મૂર્તિઓ બનાવે? અમારા ત્યાં એ વસ્તુ માટે આ વખતે અમે પેપર માટીનું કોમ્બિનેશન કરીને મૂર્તિ લાવ્યા છે।
પેપર માટેની મૂર્તિથી શું ફાયદો શું અને માટીની મૂર્તિમાં બે ડિફરન્સ પેપરમાંથી અને એમાં આ માટીની થોડીક હેવી હોય છે, ત્યારે પેલી એકદમ હલકી હોય છે અને એ પીગળી બી જલ્દી જાય છે. આના કરતા ઓછો ટાઈમ લે છે એવી, અને ઇકો ફ્રેન્ડલીમાં આવે છે એટલે. અચ્છા, આ વખતે જે ગણેશ આયોજકો દ્વારા જે ઘણી વાર જે મોટી મોટી મૂર્તિઓનો લોકોમાં શોખ હોય છે, તો એ બાબતે શું કહેશો? ના, એવું નહીં હોવું જોઈએ. એના માટે આપણા પ્રદૂષણ અને આપણે તંત્રને બી બહુ નુકસાન પહોંચે છે. એટલે બને ત્યાં સુધી આપણે પ્યોર માટીની નાની મૂર્તિ 2.5 થી 3 ફૂટની લાગે એટલી જ લાવવી જોઈએ. એટલે આપણા તંત્રને બી નુકસાન નહીં પહોંચે અને આપણે એમાં પ્રદૂષણ બી ના ફેલાય. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.